તો હાલ મારા ભાઈઓ તમારું આજના વિડીયોમાં સ્વાગત છે। તો મારા ભાઈઓ તમારી સામે હું એવો વિડીયો લઈને આવી ગયો છું મિત્રો, તમે પણ આ વિડીયો જોઈને શોકી જવાના હશો। તો મિત્રો વાત કરવામાં આવે તો બીકેભાઈ આહિરે કહેવામાં આવે તો કુલિયામ પિન્ટુ કોળીને વળતો જવાબ આપી શકે છે। તો મિત્રો તમે પણ જાણતા થયો શા કારણે તેમને વળતો જવાબ આપી દો। મિત્રો વિડીયો તમને સંપૂર્ણ બતાવું છું। એટલે મિત્રો તમે નવા તમે લાઈક કરીને ફોલો કરી નાખજો, જેથી કરીને આવા જ અવનવા વિડીયો આવતા હોય છે। તો મિત્રો વાત કરવામાં આવે તો પિન્ટુ કોળીને એક એવું કહેવામાં આવતું પોસ્ટ વાયરલ થયું હતું કે કહેવામાં આવતું વેપાર ખાતો હોય એવું તમને ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ તમે જાણ્યું હશે। તો મિત્રો વાત કરવામાં આવે તો બીકેભાઈ એ રીતે પોસ્ટર ચડાવ્યું હતું કહેવામાં આવતું સત્ય ને સત્ય કહેવામાં આવતું પિન્ટુ કોળીએ તેનો વિરોધ કર્યો હતો। તો મિત્રો હાલ મિત્રો સોશિયલ મીડિયામાં કહેવામાં આવતું બીકેભાઈ આઈનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। તો મિત્રો પહેલાં તો તમે વિડીયો ધ્યાનથી જોઈને જલ્દી તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો, જતાં જતાં તમે પિન્ટુ કોળી વિશે કોમેન્ટ લખતા જજો। મિત્રો પહેલાં તો તમે વિડીયો ધ્યાનથી જોઈ લો। આ વિડીયો સ્પેશિયલ પિન્ટુ કોળી માટે કેમ ખબર કે પિન્ટુએ મારો નામ લઈને વિડીયો બનાવ્યો એટલે મારી ફરજ આવે કે મારે બનાવવો જોઈએ। શું કહેવાય કે જવાબ તો આપવો પડે ને યાર, આપણે એમને બેઠા રહીએ તો સારું ના લાગે ક્લિયર થઈને, બરાબર। તો વાત એમાં કંઈક એવી હતી કે ભાઈ પિન્ટુને એક વિડીયો વાયરલ જો વિડીયો ફોટો કે રીમાઈ નમકીન ક્યાં બરાબર બેઠો બેઠો એ વિડીયો ફોટો આપણે ઘણા એટલે આમ ગુજરાતમાં લગભગ આધારિત મૂક્યો છે સોશિયલ મીડિયા ઉપર, અને એમાંથી મેં મૂક્યો હતો બરાબર ફેસબુક ઉપર। એમાંથી પિન્ટુએ જોયો વાયરલ થયો એટલે અને થોડીક બળી ગઈ કેમ કે ભાઈ બળે તો ખરું ને થોડુંક, તો એટલે ભાઈ અહીંયા મને વળતો જવાબ આપ્યો કે ભાઈ બીકે આયર કરીને છે મારું નામ લઈને અહીંયા કીધું કે ભાઈ બીકે આયર કરીને છે અહીંયા મારો ફોટો મૂક્યો છે। તો અક્કલ મઠાઈ કે એ ફોટો કે હું નાનો હતો તૈયાનો છે કે મારા મા બાપ ભેગું હું ખેતરે જતો ખેતી કરતા કેવી રીતના રહેતા એ બાબતનો એ ફોટો છે, બરાબર। હવે હું એને એટલું કહેવા માંગુ કે તું એક ખુદ તારે ઘેર નાનો છોકરો છે, બરાબર। તારે ઘેર એક નાનો છોકરો છે ને તું એમ કે હું નાનો હતો તો એનો ફોટો છે, તો ભાઈ દાઢી નાનો હતો તો એની તને ઉગી હે? તું હવે એ વિડીયો બનાવીને બીજાને રમાડે અટાણ સુધી ઘણા નામ લઈ લઈને તું ફેમસ થયો, એમાં કંઈ વાંધો નહીં, મારું નામ લીધું એમાં કંઈ ફેર પડવાનું નથી। તું તારા હજી હો વિડીયો બનાવ ફોટો રાખીને બનાવ, આપણે કેટલો કંઈ ફેર નથી પડવાનું, બરાબર। તો આ તો તને એક જવાબ આપતો હતો મારે આ વિડીયો બનાવીને અટાણ સુધી આપણે બે સમાજને ભેગા રાખીને વિડીયો બનાવે, જેને જોયા એ બધાને ખબર હશે, ન જોયા આપણી પ્રોફાઇલમાં જોઈ લીધો કે એમાં કંઈ પણ જાતની ખેટ હોય તો મને જણાવજો, બરાબર। પણ આ તો તે સ્પેશિયલ મારું નામ લઈને વિડીયો બનાવ્યો એટલે હવે આપણે બનાવવો જ પડે કેમ કે તને પાછું એમ થાય કે આ યાર આ તો શું થઈ ગયો અત્યાર સુધી તે જયરા જાતનું નામ લઈ લઈને ઘણો ફેમસ થયો કે વાંધો નહીં ભાઈ તારે હવે દુશ્મની તું શો ફેમસ, બરાબર। પણ તને એવી શું જરૂર પડી કે તારે મારું નામ લેવું પડ્યું હે વિડીયોમાં? પણ આવું તો કંઈક હોય ને યાર, પાછો તો એમ કે હું ઓળખતો ને ઓળખાણ કાઢવી નથી, તો જો કે એ સારું છે ઓળખાણ નથી ને ઓળખ હોય તો વાંધો નહીં, તારે મને પર્સનલી મેસેજ કરી દીધો, હું બધું ઓળખાણ એડ્રેસ બધું આપી દઈ તારે। અને વાત રહી કે ભાઈ મોરાની તું કંઈક વિડીયોમાં બોલ્યો હતો તો તને લોકો કાનો આયર જઈએ ફોન કરે તો તું ફોન શું કામ કાઢ નાખે, કેમ તને ખબર છે કે એ રૂબરૂ અડી જવાના, બરાબર। અને તું અકલ મોટો કરતો હોય તો આખા ગુજરાતમાં ખબર છે કે કોણ અકલ મોટો છે ને કોણ નથી, તારા કહેવાથી કંઈ અકલ મોટો તો નથી થઈ જવાનો, પેલી વાત તો એ રહી। એટલે મારો ભાઈ ખેતીઓ કરતા હોય તો એ ખેતીમાં ધ્યાન દેવાય, બે સમાજને બધવામાં ધ્યાન ન દેવાય। તું તારે મારા હો વિડીયો બનાવે મારું નામ લઈને મારો ફોટો રાખીને, મને કંઈ ફેર પડવાનો નથી, ઓકે ને શોર્ટ વાત।